સુરત મહાનગરપાલિકા સ્વીપર મશીનની ખરીદીને લઈને ફરી વિવાદમાં સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા 21 કરોડના ખર્ચે 16 સ્વીપર મશીન ખરીદવામાં આવ્યા હતા. 21 કરોડના આ 16 મશીનનો 10 વર્ષે મેન્ટેનન્સનો ખર્ચ 265 કરોડ થવાનો છે. આ બાબતે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા દ્વારા સુરત મહાનગરપાલિકાને એક લીગલ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ફેબ્રુઆરીમાં આપવામાં આવેલી આ લીગલ નોટિસનો જવાબ એપ્રિલ મહિનાની તારીખ દર્શાવી જુલાઈ મહિનામાં આપવામાં આવ્યો છે. શા માટે જવાબ આપવામાં 4 મહિના થયા તે બાબતે પણ પૂર્વ કોર્પોરેટરે પ્રશ્ન ઉઠાવ્યો છે. પાલિકાના ગોળ જવાબને લઈને હવે હાઈકોર્ટના એડવોકેટની સલાહ મુજબ પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા કોર્ટમાં PIL અથવા તો ક્રિમિનલ કેસની કામગીરી તરફ આગળ વધશે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા, ગયા વખતે અમને શનિવારે જે સુરત મહાનગરપાલિકાની જે રોડ સ્વીપર મશીનો છે, જે 16 નવા સ્વીપર મશીનો 21 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ 265 કરોડ. આ બાબતે થયેલી ગેરરીતિ બાબતે એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ સચિવશ્રીને મોકલવામાં આવી હતી. તેનો જવાબ બીજા મહિનામાં મોકલેલી લીગલ નોટિસનો જવાબ અમને જુલાઈ મહિનામાં મળે છે અને એ બી જૂની તારીખ સાથે, એ પણ એપ્રિલ મહિનાની તારીખ સાથે આપવામાં આવે છે. અને લીગલ નોટિસમાં અમે જે મુદ્દાઓ ટાંક્યા હતા કે ભાઈ જે મશીન ખરીદવામાં આવ્યું છે એ શા માટે ડાયરેક્ટ કંપની કે ડીલર પાસેથી ન ખરીદી અને કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદવામાં, જેને કોઈ પણ પ્રકારનો અનુભવ નથી. બીજું, ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ 21 કરોડની સામે 265 કરોડ 10 વર્ષમાં કઈ રીતે હોઈ શકે, તે સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા. અને જ્યારે પણ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે GPS સિસ્ટમનો ઉપયોગ ન કરી અને ડાયરેક્ટ મેન્યુઅલી કરવામાં આવે છે. એટલે ગુજરાત સરકારની જે ખરીદ પોલિસી છે, નાણાકીય પોલિસી છે અને CBCની ગાઈડલાઈનનો ભંગ થયો છે. આ મુદ્દાઓ ટાંકીને અમે જવાબ માંગ્યો હતો, પરંતુ જે લીગલ નોટિસનો જવાબ પ્રોપર વે, સ્પષ્ટ અને જે મુદ્દાસર હોવો જોઈએ ન હતો, ગોળ જવાબ હતો, કોઈ પણ પ્રકારના ક્લોઝને ટાંક્યા વગરનો હતો. આ જ બાબતે અમે અમારા જે હાઈકોર્ટના એડવોકેટ છે હિનેશભાઈ ભાવસાર, એમની સાથે ચર્ચા કરી અને અમારા માટે 2 રસ્તા ખુલી ગયા કે જે પણ જવાબદાર અધિકારી છે, જે પણ કર્મચારી છે, એની સામે કાયદેસરની પગલાં લેવાનો રસ્તો ખુલી ગયો છે, લીગલ લેવાનો, અને આના સંદર્ભે આગળ PIL પણ અમે કરી શકીએ છીએ.